અમદાવાદના રસ્તાઓ પર ફરતી શાનદાર મર્સિડીઝ કાર, પણ અંદર કોઈ વીઆઈપી નહીં, બલ્કि યુવાધનને બરબાદ કરતો મોતનો સામાન ફરી રહ્યો હતો. જી હા મિત્રો, અમદાવાદ એસઓજીએ ડ્રગ્સની હેરાફેરીનો એક ખૂબ જ મોટો પર્દાફાશ કર્યો છે. મોડી રાત્રે વિજય 4 રસ્તા પાસે એસઓજીની ટીમે ફિલ્મી ઢબે રેડ પાડી, જ્યારે એરપોર્ટ નજીકથી એક સામાન્ય લાગતી ટ્રોલી બેગમાં છુપાવીને લાવવામાં આવેલો હાઇબ્રિડ ગાંજો પકડાયો છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે એફએસએલની તપાસમાં પણ આ હાઈ ક્વોલિટી ડ્રગ્સ હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. પોલીસે હાર્દિક કલાલ નામના આરોપીને રંગે હાથ ઝડપી લીધો છે. અને તમને જાણીને આંચકો લાગશે કે પકડાયેલો 1.975 કિલો હાઇબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 69 લાખ રૂપિયાથી પણ વધુ છે. મર્સિડીઝ કાર અને લેટેસ્ટ આઈફોન સહિત પોલીસે કુલ 79,67,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ નેટવર્કના તાર છેક રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ખેલના અનેક ખેલાડીઓ પ્રદીપ કલાલ અને ભવ્ય ઉર્ફે છોટું હજુ પણ પોલીસની પકડથી ફરાર છે. એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ બંનેને શોધવાનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું ગુજરાતના શહેરો હવે ડ્રગ્સ માફિયાઓનું નવું નેટવર્ક બની રહ્યા છે? તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.